કચ્છના ભુજ ખાતે માય ભારત પહેલ અંતર્ગત ખેલો ઇન્ડિયા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓ અને યુવાનોને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો। કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રમતવીરો, કોચ અને યુવાનો જોડાયા હતા। યુવા ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા અને દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હાલમાં અત્યારે 2026માં વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી યોગાસનની। એમાં મેં ગોલ્ડ મેડલ જીતેલું છે ભારત માટે। અને આજનું જે આ કાર્યક્રમ છે એ આપણું જે આગામી 29 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ છે એ નિમિત્તે ખેલ સાંસદ આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી, પ્રાઇમ મિનિસ્ટર શ્રી એમના થકી લાઈવ કાર્યક્રમ રાખવામાં આવેલું હતું। मुख्य जो उद्देश्य था आज के कार्यक्रम का वह था कि माननीय प्रधानमंत्री जी युवाओं के साथ संवाद करना चाहते थे और एक खेलो इंडिया का एक महोत्सव जो हम चलाने जा रहे हैं हर राज्य में, हर प्रदेश और साथ साथ हर जिले में, उसके विषय में ये स्टार्ट किया गया है। मुझे बताते हुए बहुत हर्ष की बात है कि आज सभी बच्चों से सजेशंस लिए गए हैं आइडिया बॉक्स के थ्रू, माय भारत के द्वारा। उन सजेशंस को मंत्रालय अपनी डिफरेंट स्कीम्स और प्रोग्राम्स में इम्प्लीमेंट करेगा और उन्हें सभी बच्चों को एक्नॉलेजमेंट लेटर दिया जाएगा। कार्यक्रमનું સરસ મજાનું આયોજન સમગ્ર દેશની અંદર થયું। વર્ચ્યુઅલી રીતે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લાખો ખેલાડીઓ અને યુવાનોને એક સંદેશો આપ્યો। કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી શ્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા જેમણે પણ માર્ગદર્શન આપ્યું અને ખેલો ઇન્ડિયા મૂવમેન્ટ આખા દેશની અંદર આપણે સૌ જાણી રહ્યા છીએ કે દેશના ખેલાડીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે।